શિવમ વિદ્યા સંકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એનું પ્રકરણ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. આ પ્રકરણની અંદર આપણે ગયા વિડીયોમાં ઇન્ટરનેટ વિશે વાત કરી હતી અને ઇન્ટરનેટના માધ્યમથી જે કોમ્પ્યુટરનું જોડાણ થાય છે એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ લેન છે, વેન છે, બરાબર છે, ઇન્ટરનેટ છે. આ બધા જે ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે એની આપણે વાત કરી હતી. આજના વિડીયોની અંદર ઇન્ટરનેટની મદદથી આપણે કેવી રીતે કામ કરી શકીએ એની વાત કરવાની છે. જોકે તમે બધા જ કદાચ મારી કરતાં વધારે સારી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ જાણતા હશો, કારણ કે આજના યુગમાં આપણા હાથની અંદર મોબાઈલ જે છે તો મોબાઈલની અંદર આપણે બહુ આસાનીથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને આપણને જે પણ કંઈ માહિતી જોઈતી હોય છે એ માહિતી આપણે મેળવી લઈએ છીએ. પણ તેમ છતાં અભ્યાસના ભાગરૂપે આપણને સમજાવવામાં આવ્યું છે એને આપણે સમજીએ. એમાં આપણને કીધું છે ઇન્ટરનેટ ઉપરથી માહિતીની શોધ કરવી, એટલે કે માહિતી મેળવવી. ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી શકે છે. આ માહિતી શોધવા માટે પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. આપણે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવી હોય તો આપણને એ માહિતી કેવી રીતે મળે, તો એમાં પહેલું સોપાન છે કે બ્રાઉઝરની પસંદગી. મતલબ કે બ્રાઉઝર એક એવી વસ્તુ છે કે જેના માધ્યમથી આપણે કોઈ પણ વેબસાઇટ સુધી પહોંચી શકીએ છીએ. ઇન્ટરનેટમાં આપણે એન્ટર થઈએ પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર જે છે એની આપણે જરૂર પડે અને એના માધ્યમથી આપણે માહિતી મેળવવાની હોય છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણને ફાયરફોક્સ નામનું બ્રાઉઝર આપ્યું છે. આપણા હાથમાં ફોન હોય તો ફોનમાં વિવોનું પોતાનું બ્રાઉઝર છે, એમઆઈવાળાનો કોઈનો ફોન હોય તો એમઆઈનું પોતાનું બ્રાઉઝર છે, બરાબર. એટલે આ રીતે જે છે એ બ્રાઉઝર હોય છે. આપણને આકૃતિમાં જે છે એ એક કોમ્પ્યુટરની વિન્ડો આપેલી છે અને કોમ્પ્યુટર ઉપર જે છે એ ફાયરફોક્સ નામનું જે બ્રાઉઝર જે છે એ ઓપન કરી અને આપણે એનો સ્ક્રીનશોટ અહીંયા આપેલો છે. એમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ શું કરવાનું છે, આપણે બ્રાઉઝરની પસંદગી. ગૂગલ ક્રોમ પોતે પણ એક બ્રાઉઝર છે, બરાબર. તો તમે કોઈ પણ બ્રાઉઝરની પસંદગી કરો. એ બ્રાઉઝરની પસંદગી કર્યા પછીનો બીજો તબક્કો છે, આપણો બીજું સોપાન છે સર્ચ એન્જિનની પસંદગી કરવી. મતલબ કે માહિતી મેળવવા માટે થઈ અને કોઈક સર્ચ એન્જિન જે છે, બરાબર, એની આપણે પસંદગી કરવાની છે. એટલે કે બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર સર્ચ એન્જિનની વેબસાઇટનું નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું હોમ પેજ ખુલશે. દાખલા તરીકે www.google.co.in, બરાબર. એટલે આપણે બ્રાઉઝરની પસંદગી કરીએ અને એનું જે સર્ચ બારી હોય ઉપર જે વિન્ડો આપેલી છે તમે જોઈ શકો છો. એ વિન્ડોની અંદર આપણે જે તે સર્ચ એન્જિનનું નામ લખીએ. અહીંયા એને ગૂગલની વાત કરી છે તો આપણે www.google.co.in એવું લખીએ તો એ જે ગૂગલ નામનું સર્ચ એન્જિન છે એ ખુલશે, બરાબર. યાહૂનું પણ સર્ચ એન્જિન આવે છે. એટલે આ રીતે સર્ચ એન્જિન ઘણા બધા છે. તો અહીંયા જો કે આપણે મોટાભાગે ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ, વધારેમાં વધારે સર્ચ એન્જિન તરીકે ગૂગલનો ઉપયોગ થાય છે. પછી આપણે જે સરકારી સ્કૂલો છે એમાં ઉબુન્ટુ નામનો એક પ્રોગ્રામ છે તો એની અંદર જે છે તો એ ઉબુન્ટુ નામનું જે સર્ચ એન્જિન છે એનો ઉપયોગ થાય છે. પણ જો કે ઇન્ડિયાનો એક બનાવેલો પ્રોગ્રામ છે, એનો ઉપયોગ જો કે આપણે કંઈ કરતા નથી. પણ અહીંયા આપણે ગૂગલની વાત કરી છે અને ગૂગલથી આપણે સારી રીતે બધા પરિચિત છીએ. તો અહીંયા આપણને આકૃતિ 4.2 આપી છે, એમાં ગૂગલનું જે સર્ચ એન્જિન છે એનું આખું હોમ પેજ આપણને બતાવેલું છે. એમાં વચ્ચે પણ એક સર્ચ કરવા માટે એક બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે આપણને કે ભાઈ જેની અંદર આપણે માહિતી જોઈતી હોય એ એન્ટર કરીએ તો એ સર્ચ એન્જિન જે છે એ આપણને માહિતી શોધી અને આપે. તો એ આપણે માહિતી કેવી રીતે ગોતવાની એની વાત કરી છે. તો કે આ સર્ચ એન્જિનમાં હોમ પેજમાં સર્ચ બારમાં એટલે જે વચ્ચેની લાઈન આપી છે એને શું કહે છે, સર્ચ બાર કહે છે. જે વિષયની માહિતીની આવશ્યકતા હોય તે માહિતી ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરાવી. દાખલા તરીકે લાયન વિશેની માહિતી જોઈએ છે તો આપણે લાયન ટાઈપ કરીએ, બરાબર છે. એટલે આપણે લાયન ટાઈપ કરવાનું છે આકૃતિ 4.3માં જે આપણે કર્યું છે એ મુજબ, બરાબર. તો આપણે રીતે ટાઈપ કરીએ તો એ આપણને એના વિશેની માહિતી મળી જાય. તો અહીંયા જે આપણું સર્ચનું જે ટેક્સ્ટ બોક્સ છે એમાં તમે કોઈ પણ માહિતી એન્ટર કરો તમારે જેના વિશે જોઈતી હોય એના વિશેની, તો એ જે તમામ માહિતી છે એ તમને એમાંથી મળી જવાની છે. જોકે તમે બધાનો ઉપયોગ કરો જ છો. કોઈ પણ માહિતી આપણે જોઈતી હોય
તો આપણે આ સર્ચ એન્જિનની મદદથી જે છે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે એમાં લાયન એવું ટાઈપ કર્યું તો લાયન વિશેની જે કંઈ માહિતી છે એ બધી જ આપણને એનું જે પેજ છે એની ઉપર બતાવશે. એટલે જે આપણું ચોથું સોપાન છે એમાં વેબસાઇટની પસંદગી કરવી. આપણે લાયન વિશેની માહિતી એવું ટાઈપ કરશું તો આપણને ઘણી બધી વેબસાઇટ જે છે એ આપણી સામે જોવા મળશે. એમાંથી જે વેબસાઇટ પર જઈ અને આપણે લાયન વિશેની માહિતી જોઈતી હોય એ વેબસાઇટ આપણે ખોલશું એટલે લાયન વિશેની માહિતી આપણને મળશે. આકૃતિ 4.3માં દર્શાવેલ પેજના સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી લાયન વિશેની માહિતી દર્શાવતી વેબસાઇટની યાદી ખુલશે. બરાબર, એટલે એમાં જેટલી પણ લાયન વિશેની વેબસાઇટ હશે એવી તમામ વેબસાઇટ જે છે એ આપણી સામે આવી જશે. આમાંથી આપણે કોઈ પણ એક વેબસાઇટને સિલેક્ટ કરશું એટલે એ વેબસાઇટની અંદર જે પણ કાંઈ લાયન વિશેની માહિતી હશે એ આપણને મળવા પાત્ર થશે. દાખલા તરીકે કીધું છે, જો લાયનની વિવિધ પ્રકારની ઇમેજ જોવી હોય તો સ્ક્રીન ઉપર ઇમેજ પર ક્લિક કરવાથી લાયનની વિવિધ ઇમેજ આકૃતિ 4.5 મુજબ જોઈ શકાય છે. ઉપર જે આપણને જુદા જુદા ઓપ્શન આપ્યા હતા એમાંથી આપણે ઇમેજનું ઓપ્શન સિલેક્ટ કર્યું તો ઇમેજની અંદર લાયનની જેટલી પણ ઇમેજ હશે, સિંહની જેટલી પણ એમાં પિક્ચર્સ છે, ફોટોગ્રાફી છે એ તમામ તમને એમાં જોવા મળશે. એટલે આ રીતે આપણે માહિતી જે છે શાબ્દિક જોતી તો શાબ્દિક પણ મળી શકે, એના ચિત્રો ચલચિત્રો જે કંઈ જોતું હોય તો એ પણ આપણને એમાંથી મળી શકે. તો આ હતી ઇન્ટરનેટ પર કોઈપણ ક્ષેત્રની કોઈપણ પ્રકારની માહિતીની આવશ્યકતા હોય તો એ માહિતી કેવી રીતે મેળવવી એની વાત હતી. બરાબર, એના પછીનો આપણો મુદ્દો છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું એની વાત કરીએ. આજના યુગની અંદર ઈ કોમર્સનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને આપણે બધા પણ ઈ કોમર્સથી બહુ સારી રીતે પરિચિત છીએ. આપણે જે છે એ આજે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એ ઓનલાઈન ખરીદી એટલે જ ઈ કોમર્સ છે. જોઈએ આપણે એને. ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. ઈ કોમર્સ એટલે શું કીધું આપણને તો કે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે જે વેપાર કરવામાં આવે એને આપણે ઈ કોમર્સ એવું કહીએ છીએ. આપણે મોબાઈલના માધ્યમથી ખરીદી કરીએ છીએ. મોબાઈલ શું છે તો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. બરાબર છે, અને ઇન્ટરનેટના માધ્યમથી જે છે એ આપણે ખરીદી કે વેચાણ કરીએ છીએ. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. એટલે ઈ કોમર્સની અંદર આપણે જોઈએ છીએ ભાઈ વેપારની જે કંઈ પ્રક્રિયા છે, ખરીદી હોય, વેચાણ હોય, પછી જાહેરાતો આપણે આપવી હોય, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવી હોય. આપણે જોઈએ ઇન્ટરનેટ ઉપર માનો કે આપણે એમેઝોન જે છે કે જે ઈ કોમર્સની સેવા પૂરી પાડે છે. તમે એમેઝોનમાં જાઓ અને તમારે ફોન લેવો હોય એટલે તમે એમાં કોઈ પણ ફોન સિલેક્ટ કરો અને પછી તમારે એની સરખામણી કરવી હોય બીજા ફોન સાથે તો એમાં ઓપ્શન આવે જ છે કે ભાઈ કયો ફોન સારો છે, કયો ફોન સારો નથી. ઇવન તમે ઇન્ટરનેટ ઉપર જઈને સર્ચ મારો છો તો ઇન્ટરનેટની અંદર પણ તમને સરખામણી કરી આપે છે કે ભાઈ આ ફોનમાં આટલા ફીચર્સ છે, આ ફોનમાં આવી બધી બાબતો છે. બરાબર છે, એમાં પ્રાઇસને લગતી બાબતો હોય, એની અંદર જે મેમરી આવે છે એને લગતી બાબતો હોય, બરાબર, જે પ્રોસેસર હોય, આવી બધી જે બાબતો છે એવી કોઈપણ વસ્તુની તમામ બાબતોની જાણકારી જે છે એમાં આપેલી હોય છે અને એની અંદર તમે એક બીજી વસ્તુને એકબીજા સાથે સરખાવી શકો છો. એટલે વસ્તુનું ખરીદ વેચાણ તો થાય જ છે, એની જાહેરાત થાય છે, પ્લસ એ જે વસ્તુઓ છે એને આપણે એકબીજા સાથે સરખાવી એમાંથી આપણે કઈ વસ્તુની પસંદગી કરવી એનો પણ આપણને એમાં ઓપ્શન મળે છે. પછી નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. તો આજે આપણે આ નાણાંની ફેરબદલી કરવા માટે થઈ અને આપણે જુદી જુદી એપ્લિકેશનો છે, બરાબર છે, ગૂગલ પે છે, ફોનપે છે, ભીમ એપ છે, પેટીએમ છે, એમેઝોન પેની સર્વિસ છે, આવી બધી જે એપ્લિકેશન છે એના માધ્યમથી આપણે નાણાંની ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે ફેરબદલી કરી શકીએ છીએ. બરાબર, આપણે આપણું બેંક એકાઉન્ટ જે હોય બરાબર એની પાસે જે નંબર હોય તો એ નંબર ઉપર એસબીઆઈની યોનો બેંકની જે સુવિધા છે, બેંક ઓફ બરોડાની જે એપ્લિકેશન પોતાની આવે છે, ટૂંકમાં દરેક બેંકોની આ રીતની પોતાની એપ્લિકેશન છે કે જેના માધ્યમથી જે છે આપણે આપણા મોબાઈલથી જે કંઈ ચૂકવણી કરવાની છે એ ચૂકવણી આપણે કરી શકીએ છીએ.
એટલે કે નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટની વાત તો આપણે અગાઉ કરી દીધી છે. કોમ્પ્યુટર નેટવર્કની વાત થઈ ગઈ છે આપણે, બરાબર. જો કે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ તો બહુ કરતા નથી, પણ મોટાભાગની ખરીદી કે વેચાણ જે છે એ આપણે મોબાઈલના માધ્યમથી કરીએ છીએ. અને મોબાઈલની અંદર જે કંઈ જુદી જુદી એપ્લિકેશન છે એ બધી એપ્લિકેશન આપણને આ જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે, નાણાંની ચૂકવણી છે, એના માટે મદદરૂપ થાય છે. ઈમેલની સેવા, બરાબર. ઈમેલ પણ આપણે ઈમેલનો પણ ઉપયોગ કરીએ છીએ. પહેલાં આપણે ટપાલનો ઉપયોગ કરતા હતા, જે રીતે કે ભાઈ એક જગ્યાએથી માહિતી મોકલવા માટે આપણે ટપાલ લખતા હતા, એવી જ રીતે ઈમેલ છે, બરાબર છે. તો ઈમેલથી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ, માહિતી આપી શકીએ છીએ, બરાબર છે. બેંક ક્રેડિટ કાર્ડ, આપણે બેંકના ચેપ્ટરમાં વાત કરી હતી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની, બરાબર છે. તો આ ઈ કોમર્સનો ઉપયોગ કરવા માટે થઈ અને આપણે એ જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. માનો કે આપણી પાસે કોઈ એપ્લિકેશન ના હોય પેમેન્ટ કરવા માટેની, તો આપણે ક્રેડિટ કાર્ડના જે નંબર છે એ નંબર નાખી અને આપણે જે છે એ નાણાંની ફેરબદલી કરી શકીએ છીએ. એટલે આપણે ઈ કોમર્સની પ્રક્રિયા કરવી હોય તો આપણી પાસે જે છે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોવા જોઈએ, બરાબર છે, જે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. આપણે મોબાઈલ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ. તો આ મોબાઈલના માધ્યમથી આપણે જ્યારે ખરીદી કે વેચાણ કરીએ છીએ તો આપણો મોબાઈલ જે છે એ ઇન્ટરનેટ કનેક્શનથી જોડાયેલો હોવો જોઈએ, તો જ આપણે ઈ કોમર્સની પ્રક્રિયા કરી શકીએ. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. આજે ઈ કોમર્સની પ્રક્રિયા આપણે શરૂ કરી, એના કારણે ધંધાકીય એકમો જે છે એના માટે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે, આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખૂણે રહેલી આપણી જરૂરિયાતની જે વસ્તુ છે એ આપણે મંગાવી શકીએ છીએ. એ ઇન્ટરનેટના માધ્યમથી શક્ય બન્યું છે, બરાબર છે. આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવી હોય તો આપણે એની જે વેબસાઇટ હોય એની વેબસાઇટ ઉપર જઈ એ વસ્તુઓની જે કાંઈ માહિતી છે એ આપણે ચેક કરી અને આપણે ઓર્ડર આપીએ અને આપણે ઓનલાઈન એનું પેમેન્ટ ચૂકવી દઈએ તો એ વસ્તુ જે છે એ ટ્રાન્સપોર્ટના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચી જાય છે. પણ આ શક્ય ક્યારે બન્યું? તો કે ઈ કોમર્સના માધ્યમથી આ વસ્તુ શક્ય બની છે. જો ઈ કોમર્સ ન હોત તો આ શક્ય બન્યું હોત નહીં. એટલે કે ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછો થાય છે. આ ઈ કોમર્સ થવાને કારણે જે છે આપણે જે વેચાણ વિતરણ ખર્ચાઓ જે છે એ બહુ કરવાના થતા નથી, કારણ કે ઓનલાઈન એ વસ્તુ વિશેની તમામ માહિતી આપણે મૂકેલી હોય છે, બરાબર. તો એની જાહેરાતનો જે ખર્ચ હોય પ્લસ માલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો જે ખર્ચ છે તો એમાં પણ ફાયદો થાય છે, કારણ કે માણસો ઓર્ડર આપશે એ જ પ્રમાણે આપણે માલ જે છે એ બીજે મોકલવાનો થાય છે. એકસાથે આપણે જથ્થાબંધ બધો માલ મોકલવાનો થતો નથી, બરાબર. ઉત્પાદન ખર્ચ જે છે એમાં પણ આપણે ઘણી કંપનીઓ શું કરે છે તો ભાઈ જે પ્રમાણે ઓર્ડર મળે એ પ્રમાણે માલનું ઉત્પાદન કરે છે. તો એ કંપનીનો ઉત્પાદન ખર્ચ જે છે એ પણ ઓછો થશે, કારણ કે જેટલો ઓર્ડર મળશે એટલા જ માલનું એ ઉત્પાદન કરશે, એનાથી વધારે માલનું ઉત્પાદન કરશે નહીં, જેથી એનો ઉત્પાદન ખર્ચ જે છે એ પ્રમાણમાં ઓછો થશે. એ જ રીતે વેચાણ વિતરણના ખર્ચા પણ જે છે એ પ્રમાણમાં ઓછા થશે. ગ્રાહકોને ખરીદી કરવા લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. એટલે આપણે જે ખરીદી માટેનો જે સમય હતો એ સમયમાં પણ આપણે બચાવ થાય છે. હવે આપણે આપણા રૂમમાં બેઠા બેઠા આખા દેશની અંદર કે આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જે વસ્તુ રહેલી છે એ આપણે આપણા રૂમમાં બેઠા બેઠા ખરીદી કરી શકીએ છીએ. પહેલાંની જેમ આપણે બહાર બજારમાં જવાની કે દુકાને જવાની કે બીજા શહેરમાં જવાની જરૂર પડતી નથી. પહેલાં આપણે અમુક વસ્તુ લેવી હોય તો આપણે મોટા શહેરમાં જવું પડતું હતું, બરાબર. પણ હવે જવાની જરૂર રહેતી નથી. આપણે આપણા ઘરે બેઠા હોય તો આપણા મોબાઈલના માધ્યમથી જ એ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. એટલે ગ્રાહકનો જે ખરીદી કરવાનો જે સમય હતો એમાં ઘટાડો થયો છે. આપણે આપણી અનુકૂળતાના સમય, આપણે આખો દિવસ કામમાં હોઈએ અને રાત્રે આપણે ખરીદી કરવી છે
તો આપણે રાતના સમયે પણ આ ઇન્ટરનેટના માધ્યમથી ખરીદી કરી શકીએ છીએ. આ ઈ કોમર્સના માધ્યમથી આપણે ખરીદી કરી શકીએ છીએ. એના કારણે ગ્રાહકનો જે ખરીદી કરવાનો સમય હતો એ સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થાય છે. આપણે પહેલાં વસ્તુ લેવા બહારગામ જવું પડતું હોય તો એ વસ્તુ લેવા જવા માટેનો ખર્ચ, ત્યાંથી એને લાવવાનો ખર્ચ, બરાબર છે. તો હવે તો અહીંયા એ વસ્તુ આપણને પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે, તો એ વસ્તુ આપણા ઘર સુધી પહોંચી જાય છે. આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ છે. ઈ કોમર્સના કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈપણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે, બરાબર. આ ઈ કોમર્સ આવ્યું એના કારણે થઈ અને જે આપણી પરંપરાગત પદ્ધતિઓ હતી વ્યવસાયની, એ પદ્ધતિમાં પણ જે છે ઘણો બધો ફેરફાર થયો છે. અને આ ઈ કોમર્સની જે પ્રક્રિયા છે એની જે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી અને સરળ બની છે. આપણે જોઈએ છીએ વસ્તુઓ વિશેની તમામ માહિતી આપણને ઇન્ટરનેટ ઉપર મૂકી દીધી હોય છે. આપણે એ વસ્તુ વિશેની તમામ માહિતી મેળવવા પછી જે છે આપણે ખરીદી કરીએ છીએ, બરાબર છે. પહેલાંની જેમ ત્યાં જઈએ અને વસ્તુ આપણે જોવાની જરૂર રહેતી નથી, બરાબર. વસ્તુનું જે કંઈ ડેમોન્સ્ટ્રેશન છે એ આખું આપણે ઇન્ટરનેટ ઉપર મૂકી દીધું હોય છે, બરાબર છે. અને આપણે એ વસ્તુ જોઈ અને આપણે એની ખરીદી કરી શકીએ છીએ. એટલે ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ સરળ બની છે અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી આપણે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી વ્યવસાય પણ કરી શકીએ છીએ. આજે નાના ગામડાઓની અંદર રહેતા વેપારીઓ જે છે એ પોતાની જે કંઈ પ્રોડક્ટ છે એ ઇન્ટરનેટના માધ્યમથી આખા વિશ્વમાં વેચી શકે છે. નાના ગામની અંદર રહેતો વેપારી જે છે એ પણ પોતાની વસ્તુ આ ઈ કોમર્સના કારણે જે છે એ નાના ગામનો વ્યક્તિ આખા દેશમાં કે આખા વિશ્વના કોઈ પણ ખૂણે વસ્તુ વેચી શકે છે. તો ઈ કોમર્સના કારણે શક્ય બન્યું છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક વસ્તુઓના ખર્ચમાં ઘટાડો થયો છે. આ ઇન્ટરનેટ આવી ગયું, બરાબર છે. એના કારણે બજાર પ્રક્રિયા શું હતી? તો કે ભાઈ માલનું ઉત્પાદન થાય ફેક્ટરીમાંથી, એ માલ એજન્સીવાળા પાસે પહોંચે અથવા તો જથ્થાબંધ વેપારી પાસે પહોંચે. ત્યાંથી જે છે એ ટૂંકમાં જે કંઈ જિલ્લા કે તાલુકામાં જે મોટા વેપારી હોય એની પાસે પહોંચે, ત્યાંથી નાના વેપારી પાસે પહોંચે અને પછી ગ્રાહક પાસે પહોંચે, બરાબર છે. એટલે એ રીતે આખી એની પ્રક્રિયા હતી, એ રીતે એની વહેંચણી થતી હતી, બરાબર. પછી તો કે ભાઈ ફોનના માધ્યમથી જે છે એમાં પહેલાં તો ફોનના ચાર્જીસ લાગતા હતા. તમે ફોન કરો તો ફોનના પૈસા કપાતા હતા, બરાબર. હવે તો બધું ફ્રી થઈ ગયું છે. પછી ટપાલ લખવાની થતી હોય, કોઈ પોસ્ટકાર્ડથી આપણે માહિતી મંગાવતા હોય અથવા તો મોકલતા હોય, બરાબર છે. પછી વસ્તુના પેકિંગની જે કંઈ માથાકૂટ હતી, બરાબર છે. આવી જે કંઈ પ્રવૃત્તિ હતી એ બધી જ પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. એટલે એના કારણે ખર્ચમાં પણ ઘટાડો થયો છે, બરાબર છે. આ ઇન્ટરનેટથી આપણે જોઈએ છીએ વસ્તુ જે છે એની તમામ માહિતી ઇન્ટરનેટ ઉપર મૂકી હોય છે, બરાબર. તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી બધી માહિતી સર્ચ કરી લઈએ છીએ અને ઓર્ડર પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી જ આપણે કરીએ છીએ, બરાબર. તો એમાં ફોન કરવાનો કે ટપાલ લખવાની કે એવું કંઈ થતું નથી. બિલિંગની પ્રક્રિયા પણ જે છે એ આપણને ઇન્ટરનેટ ઉપર એનું ઓનલાઈન બિલ મળી જાય છે, બરાબર. તો આ ઇન્ટરનેટના કારણે જે છે આવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં શું થયું છે? ઘટાડો થયો છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી, બરાબર. આપણે ખરીદી કે વેચાણ કરવું હોય તો વેપારીએ પોતે જવાની જરૂર રહેતી નથી. વસ્તુ જે છે એ વેપારી સુધી પહોંચી જાય છે અથવા તો ગ્રાહક સુધી પહોંચી જાય છે. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. એટલે ઈ કોમર્સ જે છે એ આપણને સારામાં સારી સુવિધા આપે છે અને ગ્રાહકને તરત જ એ સેવા પૂરી પાડે છે. આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને એમાંથી માહિતી મળે છે. આપણને જ્યારે સારું લાગે ત્યારે આપણે એમાંથી ખરીદી કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી થાય છે, બરાબર. માહિતી સંચાર વિશેની વાત આપણે અગાઉના વિડીયોમાં કરેલી છે, બરાબર. તો એ જે પ્રક્રિયા છે ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઝડપથી કરી શકીએ છીએ. આપણે કોઈ વસ્તુ વિશેની જાણકારી જોઈતી હોય તો આપણે ઇન્ટરનેટ ઉપર બધી જ જાણકારી મળી જાય છે. ઇવન તમારે કંઈક ક્વેશ્ચન હોય તો તમે એની નીચે ક્વેશ્ચન બોક્સ આપેલું હોય એમાં તમે તમારો ક્વેશ્ચન નાખો
તો તરત જ એનો રિપ્લાય ત્યાં તમને મળી જતો હોય છે. એટલે માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ ઝડપથી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. એટલે કે અહીંયા ગ્રાહક અને ઉત્પાદક જે છે એ સીધા જ કોન્ટેક્ટમાં આવે છે. આપણે વસ્તુની ખરીદી કરીએ તો ઇન્ટરનેટના માધ્યમથી જે ઉત્પાદક જે વસ્તુ વેચવા મૂકી હોય તો આપણે સીધો પ્રશ્ન ઉત્પાદકને પૂછી શકીએ છીએ. વસ્તુના ભાવ વિશે છે અથવા વસ્તુ ક્યારે આપણને પૂરી પડશે, વસ્તુની ગુણવત્તા શું છે, આ તમામ માહિતી જે છે એના પ્રશ્નનો જવાબ જે છે સરળતાથી આપણને મળે છે. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે. એટલે વસ્તુ સંબંધી આપણને કાંઈ મુશ્કેલી જણાય તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી જે છે એમાં આપણે કોઈ ફરિયાદ કે એવું કંઈ કરીએ તો એનું નિવારણ પણ જે છે એ ઝડપથી થઈ શકે છે. તો આ તો ઈ કોમર્સનો અર્થ આજના વિડીયોમાં.